વરસેલા વરસાદને પગલે ગીરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો। ગીરાધોધનું આ સ્વરૂપ નિહાળવા પ્રવાસીઓ દૂર દૂરથી પહોંચી રહ્યા છે। જો કે સાવચેતીના પગલા રૂપે વહીવટીતંત્ર દ્વારા ધોધની નજીક કોઈને પણ જવા દેવામાં નથી આવી રહ્યા અને અંબિકા અને પૂર્ણા નદીમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિને ધ્યાને લેતા નવસારી જિલ્લાના 20 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ સુંદર નયનરમ્ય દ્રશ્યો ગીરાધોધના જોવા મળી રહ્યા છે। અદ્ભુત દ્રશ્યો દર ચોમાસામાં ડાંગમાં જોવા મળે છે ગીરાધોધના। જો કે આ જે ઘોડાપૂરની પરિસ્થિતિ છે એના કારણે આસપાસના જે 20 ગામો છે ત્યાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વહીવટીતંત્ર સાબદું બન્યું છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને સંપૂર્ણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। પરંતુ આ રૌદ્ર સ્વરૂપ ગીરાધોધનું ફરી એકવાર આ ચોમાસામાં જોવા મળ્યું છે। જો કે આ ગીરાધોધને જોવા માટે આસપાસથી લોકો પહોંચી રહ્યા છે। જો કે લોકોને ધોધની નજીક સ્પષ્ટપણે ન જવા માટે કહેવામાં આવ્યું છે। ગત મોડી રાત્રે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને જે ડાંગ જિલ્લાની જે નદીઓ છે એ ગાંડીતુર થઈને વહી રહી છે। આપણે સીધા દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે અંબિકા નદી ઉપર જે ગીરાધોધ આવેલો છે એ ગીરાધોધ પણ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે ડાંગ જિલ્લાના જે અમુક જે લો લેવલના જે કોઝવે આવેલા છે એ કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે, જેને લઈને અમુક ગામો સંપર્ક વિહોણા થયા છે। ત્યારે જે ડાંગ જિલ્લાની મુલાકાતે પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા લોકોને ગીરાધોધ નજીક ન જવા માટે અપીલ પણ કરી દેવામાં આવી છે। હર્ષ ગામિત, ન્યૂઝ કેપિટલ ડાંગ।